પૃથ્વી પરની ભીનાશ છે ને એ સ્ત્રી છે. અને જ્યાં સુધી તમે ભીના અને કૂણા હશો ને ત્યાં સુધી તમારામાં ઉગવાની ક્ષમતા છે, શક્યતા છે. જે દિવસે તમે ભીનાશને રાજીનામું આપી દીધું ને, અક્કડ કડક થઈ ગયા ને બઠ્ઠર, તે દિવસે તમારી તૂટવાની ક્ષમતા વહેલી છે. તમે જો મોટી લાકડી હોય ને જૂની, એને તમે વાળી શકો, તોડી શકો. મોટા મોટા વૃક્ષો છે ને હંમેશા હવામાં તૂટી જાય, ઘાસ ક્યારેય નહીં તૂટે. આમ જાય, આમ જાય, આમ જાય, બધી સ્થિતિમાં એ તો પોતાના મૂળ સાથે જોડાયેલા છે. જેટલા ભીના ને કૂણા રહેશો એટલું બધું પરિવર્તન સાથે તમે સહન કરી શકશો. આપણો પડછાયો છે ને આપણને શીખવે છે જે કે ક્યારે નાના થવાનું ને ક્યારે મોટા થવાનું, ક્યારે બોલવાનું ને ક્યારે નહીં બોલવાનું, આમાં વ્યક્ત થવાનું ને આમાં વ્યક્ત નહીં થવાનું, અહીંયા રીસાવાનું ને અહીંયા નહીં રીસાવાનું, અહીંયા જીદ કરવાની ને અહીંયા જીદ નહીં કરવાની. જે વસ્તુની અપેક્ષા તમને હોય એ જ માગો. આપણી તકલીફ એ છે કે સન્માનની અપેક્ષા હોય ત્યારે આપણે વસ્તુ માગીએ છીએ. અને જગતને જાણે જાણે આપણે એવું પુરવાર કરી દીધું, તમને સન્માન ન આપી શકો ત્યારે તમને વસ્તુ આપી દેજો. તમારી એનિવર્સરી હોય, તમને એવું હોય કે તમારા પતિ તમારી સાથે નથી સમય આપી શકતા, ત્યારે એને એમ જ કહેવાનું કે આપણને એપલ બેપલ કાંઈ દેવાનો થતો નથી, કલાક જોઈએ છે. પણ ઓલા ભાઈને ખબર પડી ગઈ ને કલાકની એપલ આપી દે, બેન રાજી રાજી જ છે. જે જોતું હોય એ જ માગો, જે થતું હોય એ જ કયો. દુખતું હોય પેટને કોટેજ માથું એવું નહીં. બહુ આપણે આ ગેરસમજણ, કારણ કે આપણે આપણાથી બહુ કન્ફ્યુઝ છીએ. ક્યારેક આપણને એકચ્યુઅલી શું જોવે છે ને, કદાચ સોલો સિટિંગ લેવામાં આવે ને કોઈ પણ સ્ત્રીની અને પૂછવામાં આવે કે વોટ ડુ યુ વોન્ટ ફ્રોમ લાઈફ, રડવા સિવાય ખાસ આપણી અંદરથી બહાર ના આવે. કારણ કે એટલું બધું દબાવી દીધું છે કે બહાર આવે ને દુખાવો થાય, દુખાવો થાય તો રડવું આવે. હવે તો આમાં એવું થઈ ગયું છે, ખુલીને રડીએ છે ને જેની સામે, એ એમ કે છે કે મને એવું લાગે છે કે તને ડિપ્રેશન છે, ડોક્ટરને બતાવ ને. એટલે રડવું ન આવે. જેની મિત્રની સામે રડીએ ત્યારે તો ડિપ્રેશન હોય તો એ મિત્ર એમ કહે તને એનું ડિપ્રેશન, જા જા, હું તને કહું તને નથી. ચોક્કસ તમે કોઈક એવી મુશ્કેલીમાં હોય, એવું જેમ તાવ આવે અને ડૉક્ટર પાસે જવાનું હોય, એવી જ રીતે માનસિક કોઈક એવી તકલીફ થતી હોય તો બિંદાસ ડૉક્ટર પાસે જાઓ. પણ એ જતા પહેલા તમારા ઔષધિ રૂપ 4-5 મિત્રોનું એક એવું મંડળ ઊભું કરો કે આવી સ્થિતિ આવે ને એ પહેલા તમે તમારું બેઝ તૈયાર કરી દીધું હોય. તમે આ જગતનું અંધારું માંથી જો સભ્યતાને બહાર લાવી શકતા હોય, એક પુરુષને મૂંઝારામાંથી બહાર લાવી શકતા હોય, 24 કલાક 365 દિવસની વ્યવસ્થા તમે સાચવી શકતા હોય, તો તમે તમારા જીવનમાં આવતા એ 2-2.5 વર્ષના મૂળને ન સાચવી શકો. કહેવાનું છે ખાલી ઘરનાઓને, કુટુંબને ખુલ્લીને કે સહેજ હમણાં થોડોક વખત આવી તકલીફો છે, મેં આટલા વર્ષ આ ઘરના બધા જ વસ્તુ સાચવી છે, હવે સહેજ એસી કરશો ને તોય પરસેવો વળશે એવી સ્થિતિમાં છું. પણ હવે ધારો કે એ લોકો એમાં તમને સપોર્ટ કરી રહ્યા છે અને એ લોકો સરસ મિક્સચરમાં જાય છે, પોપકોર્ન ખાઈ રહ્યા છે, પાઉંભાજી ખાઈ રહ્યા છે, બહાર જઈ રહ્યા છે, તો આપણે તરત દુઃખી થઈ કંઈ ફેર જ નથી પડતો. ખરેખર મેં આ ઘર માટે આટલું કર્યું ને તોય આ લોકોને ફેર નથી જો, ઘસી નાખ્યો જન્મારો. એવા બિચારા પણ એના સર્ટિફિકેટ લેવા જ નહીં. આ જગતમાં જેણે જેણે કર્યું છે ને એ પૂરી સભાનતાથી અને સ્વેચ્છાએ કર્યું છે, પુરુષે પણ અને સ્ત્રીએ પણ. તમે કોઈ પુરુષને 50 વર્ષે 60 વર્ષે આવું કહેતા સાંભળ્યા છે? એકાદ પુરુષ મને દેખાડજો ને જો તમારા ધ્યાનમાં આવે તો. 60 વર્ષથી આખા ઘરનું પૂરું કરું, દિવસ રાત જોયા વગર મેં કામ કર્યું, બધા વાળ વહી ગયા, પેટ બહાર વાગ્યું, જિંદગીમાં જોયું નથી હું છે. આવું કરતા તમે ક્યારેય કોઈ પુરુષને સાંભળ્યા છે? એની મજા જ છે કે એને જે કર્યું ને પૂરી દિલથી ને પૂરી પ્રમાણિકતાથી કર્યું અને પૂરી જવાબદારીથી કર્યું. તમે એ જ કર્યું છે. પણ હવે 4-5 જણા આવીને કહી જાય કે કાંઈ ન કર્યું, એટલે ઓલી ફરિયાદો આપણે મગજમાં આવે. તમારા સંઘર્ષ કર્યાનો આનંદ લ્યો અને પૂરા ગર્વથી સામેવાળાને કહો કરી તો જોવો મારા જેવું. હાથ પેટી વહી જાય તો મારા જેવું ન થઈ શકાય. પણ ગર્વ મને જ નથી તો હું લાવી ન શકું કોઈની આંખમાં. પછી અહીંયાથી ગમે એટલા સન્માન આપવામાં આવે, ગમે એટલું કહેવામાં આવે, એ બધું પાણીમાં. થોડા વહેતા રહ્યો.
નવું નવું થોડુંક શીખો. એટલા જલ્દી ઉંમર લાયક ન થઈ જાવ. અને ધારો કે ઉંમર લાયક થઈ ગયા તો એની એટલી તકલીફ ન રાખો. આપણને આંટી કે એટલે ડિપ્રેશન આવવું જ ન જોઈએ, દુઃખી થવાનું જ ન હોય. ઉંમરને તમે છુપાવી ચોક્કસ શકો, પણ એનાથી તમે ઉંમર લાયક નથી એવું ન થાય. એ તો હોય જ લાવે. આજે નહીં આવે કાલે આવશે, કાલે નહીં આવે પરમ દિવસે. એના કરતા પહેલા જ દિવસે વેલકમ, મોસ્ટ વેલકમ. વસંત ગમી આ મારી તો મારી પાનખર પણ સ્વીકારવી પડશે, અને એની મજા છે. અને ખરેખર કોઈ સ્ત્રીએ કોઈ વાળ ધોળા તડકે નથી કર્યા. કેટલાય અનુભવમાંથી, કેટલાય મુંજારામાંથી, કેટલી હા નાની રગજગમાંથી, કેટલી વખત ઉજાગરાઓ સહન કરીને, કેટલાય ડુમાઓ ગળીને આપણે કુંડાળાઓ લાવ્યા છીએ જગતમાંથી. જથ્થાબંધમાં દુઃખ ખરીદીને છૂટકમાં વેચ્યું, તઈ આ બધું આવ્યું. તો એનો તો પૂરેપૂરો આપણને એનું તો સેલિબ્રેશન જ જોઈએ. અને મેં કીધું મારી જેવું રાખવાનું તો ન જોવું, તો ન જો. એવા મિત્રોથી આઘાર એવું કે જે તમને સતત એમ કીધું હા ફિટનેસ ચોક્કસ જરૂરી છે, એનો હું જરાય વિરોધ નથી કરતી, એ હોવું જ જોઈએ. બી એ હેલ્ધી ઓલ્સો. પણ જેનું હંમેશા એમાં અટકેલું રહ્યું હોય, મને તું જો મારું વધે જ, મારું વધે જ નહીં વધતું હોય તારો બેન, મારું વધે જ, મારું વધે જ. કરી લીધા યોગા, કરી લીધું ડાયટિશિયન, બધું જ કરી લીધું, મને નથી ફરિયાદ મારાથી. અને એટલીસ્ટ હવે જીવનના 40-45 વર્ષે તો મેં મને જોવાનું વધુ રાખ્યું છે ગામ કરતા. અત્યારે તો સેલ્ફીનો યુગ છે, તો જોવો ને તમારી જાતને જ. જગતનું શું કામ? આપણે તેવું છે કે સેલ્ફી લીધા પછી આપણે વધારે કેમ, બાકી જો જો એની બદલે તમારી પાસે આવનાર વ્યક્તિને 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ તમારી સાથે વાત કરવાનું મન થાય એવો કોઈ ટોપિક છે તમારી પાસે? જ્વેલરી, ફલાણા ભાઈના વવે શું કર્યું હતું એ, ઓલાના દીકરાનું બહુનું તૂટી ગયું છે એ, ઓલી દીકરી ક્યાં જાય છે, આ 4-5 ટોપિક સિવાય આપણી પાસે છે કોઈ વાત? ધારો કે તમારા ગ્રુપમાંની એકાદ વ્યક્તિને આવી આદત છે તોય એને કયો કે તને ખબર છે જગતમાં કેટલું બધું રોજ નવું નવું આવે છે, કેટલા બધા વિષયો છે, આમાંના એક વિષયની તને ખબર છે? અને ધારો કે આમાંનું કાંઈ નથી કરી શકતા તો સરસ મજાની ફિલ્મો જોવો, વાર્તાઓ વાંચો, પુસ્તકો વાંચો, અપગ્રેડ વર્ઝન રાખો. તમારી અંદરની મિસ્ટ્રી જ તમને યુવાન રાખશે. બાકી 14 વર્ષની વૃદ્ધાએ મેં જોઈ છે અને 60 વર્ષની ડિઝનીલેન્ડમાં નાચતી દાદીએ મેં જોઈ છે. તમે જો વિદેશી સ્ત્રીઓને જોવા જેવી છે. આમાંના કોઈ વ્યક્તિ ડિઝનીલેન્ડ ગયા હશે તો તમને ખબર પડશે કે ટ્વિન સિસ્ટર હોય, બધી ચામડી લચેલી હોય, તોય સિન્ડ્રેલા ડ્રેસ પર માં આટા મારતી, ઓક્સિજનનો બાટલો વ્હીલચેર ઉપર હોય, જીવતી હોય. જીવનની છેલ્લી ક્ષણ જ્યાં સુધી ઓલો એમ ન કે હાલો ઘર ભેગા થાવ, એ એક ક્ષણ જીવી લેવાની, મૂકવાની જ નહીં. અને કોઈ માટે તો ગીરીબેન નહીં જ મૂકવાની. હું એવું નથી કહેતી કે એનો અર્થ એ છે કે તમે એવી પાંખો ફેલાવો, એવું આકાશ તમારું ફેલાવો કે તમે ઉડો ત્યારે તમારી પાંખથી તમારા આજુબાજુવાળા લોકો લોહી લુહાણ થાય. તમે જ્યારે જ્યારે પાંખ ફેલાવો ત્યારે તમારી એ પાંખની હવાથી સામેવાળાના પરસેવા દૂર થવા જોઈએ. એવું આકાશ તમારે મારે પોતાનું કરવું છું, જેથી કરીને તમને ઉડતા જોઈને જગતનો એકે પુરુષ એવું ન નક્કી કરે કે મારી દીકરીને, મારી પત્નીને, મારી માને, મારી બેનને હું ઉડવાની પરમિશન હવેથી નહીં આપું. આકાશ મોકળું કરી દે. આકાશમાં ઉડીને જાઓ, સાંજ પડે ઘરે આવો અને આકાશની વાતો લઈને ઘરે આવો. અને એક વસ્તુ યાદ રાખજો, ગમે એવા મોટા થાવ, તમારી પાંખમાં ગમે એવી ક્ષમતા હોય, આકાશ તમારું આખું હોય, પણ ગમે એવું પક્ષી પણ સાંજ પડે પોતાના માળે જ પાછું આવે. આકાશમાં ઉડી શકાય, ઘર ન બંધાય, ઘર ન બાંધી શકાય. એની માટે તો આવવું પડે પાછું. તો એ ઘર સાચવનારી સ્ત્રી, એ ઘર બનાવનારી સ્ત્રી, એ ઘર પોતાની જણ, અને સ્ત્રી તો આર્કિટેક્ટ છે. તમારે મંદિર બંધાવવું હોય તોય મારી જરૂર, અને ઘર બંધાવવું હોય તોય મારી જરૂર. અસ્તિત્વનું નિર્માણ કરવું હોય તો મારી તમારે જરૂર પડશે. એઆઈ વાળાની ચિંતા તો ભાઈઓએ કરવી જ પડશે,
એનું કામ કોક કરી શકશે, મારું ને તમારું કોઈ નહીં કરી શકે. તાવ આવશે ત્યારે હાથનો સ્પર્શ જોશે જ. ગમે એવી ઓલી રેબોટ વાળી બેબી લઈ આવો, ફીલ નહીં લાવી શકો ભલામણા.